નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોની સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો વડોદરાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિવાદમાં આવ્યા છે। જગત પાવન સ્વામી સામે યુવતીએ ગંભીર આરોપ લગાવ્યા છે। જગત પાવન સ્વામીએ મંદિરમાં દુષ્કર્મ આચર્યું હોવાના યુવતીએ આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। વાડી પોલીસ મથકે યુવતીએ સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, તેમજ ફોન પર અભદ્ર વાતો કરતા હોવાનો પણ યુવતીએ આરોપ લગાવ્યો છે। 2016માં ગિફ્ટ આપવાના બહાને મંદિર બોલાવી અને ત્યારબાદ રૂમમાં દુષ્કર્મ આચર્યું હોવાનો પીડિતાએ આરોપ લગાવતા ફરિયાદ નોંધાઈ। મંદિરના અન્ય સ્વામીએ પણ મદદ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જગત પાવન સ્વામી પર યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો સ્વામીને કડકમાં કડક સજા થાય તેવી પીડિતાએ માંગ કરી છે। વડોદરામાં તેને પોલીસ ફરિયાદ નોંધાવી છે। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિવાદમાં સપડાયા છે। તો 2016માં યુવતીને ગિફ્ટ આપવાને બહાને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ સ્વામીએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું તેવું પીડિતાએ જણાવ્યું છે। રાત્રે 10:30 ની આસપાસ મને ફોન કર્યો હતો। એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત પાનદાસ સ્વામી વાત કરું છું, વાડી સ્વામીના મંદિરમાંથી। એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માંગતા હતા। ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી। ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી। ત્યારબાદ ત્યાં એમણે જબરદસ્તી કર્યું। એના પછી એમને ઘણો ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ, તારા પરિવારને જાનથી મારી નાખીશ, એવી ધમકી આપતા હતા। અને સ્વામીનું ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા, નૂડ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની। 2014થી મંદિર દર્શન કરવા જતા હતા અને 2016માં કોન્ટેક્ટ થયો હતો। જગત પાનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું। વાડી સ્વામીના મંદિરમાં કોઠારી હતા। શું બનાવ બન્યો હતો તમારી સાથે? બળાત્કારનો। એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કર્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રૂપેશ જોડાઈ ગયા છે। રૂપેશ, 2016નો બનાવ અને પીડિતાએ હવે ફરિયાદ નોંધાવી છે, શું છે વધુ માહિતી? જી, 2016ની ઘટના છે। ત્યારબાદ જે પ્રકારે આ ઘટના 8 વર્ષ પછી પ્રકાશમાં આવી છે એને લઈને ચકચાર મચી। તે વાત તો એવી આવે છે કે જે તે સમયે આ કિશોરી હોવાનું હવે એ પુખ્ત થઈ ગઈ હોવાને કારણે એને આ ફરિયાદ નોંધાવી છે। પરિવારજનોને પણ અગાઉ જાણ કરી હતી, ત્યારે પરિવારજનોને આ વાતને ગંભીરતાથી નહોતી લીધી। ત્યારબાદ હવે આ પીડિતાને લાગ્યું કે હવે ન્યાય મળવો જોઈએ, એટલે પીડિતા જે રીતે વડોદરાના વડતાલ નો જે વાડી વિસ્તારમાં મંદિર આવેલું છે વડતાલ તાંબાનું, એ મંદિરના જે મહંત સામે સ્વામીજી સામે જે ફરિયાદ નોંધાવી છે એને લઈને હાલ જે છે એ ધાર્મિક સંપ્રદાયોમાં ચકચાર જરૂર મચી છે। જી રૂપેશ, કેટલા સમયથી આ અભદ્ર માંગણીઓ કરવામાં આવતી હતી? જી, આ મામલો જે રીતે પીડિતાનો આક્ષેપ છે આ 2016નો મામલો છે। ત્યાર પછી કોઈ ચોક્કસ વાતોનો એને ઉલ્લેખ નથી કર્યો, એટલે આ વાત 2016ની છે। એટલે આમ જોવા જઈએ તો એ 7 થી 8 વર્ષ પહેલાની વાત છે। એટલે ખરેખર આમાં તથ્ય કેટલું છે સૌથી મોટો સવાલ છે। એટલે ફરિયાદ ચોક્કસ થઈ છે, એટલે ફરિયાદના આધારે હવે પોલીસ શું એક્શન લે છે, ખરેખર આ ફરિયાદમાં કેટલા જણાના નામો ખુલે છે, એ જ્યારે પોલીસ જ્યારે મીડિયા સમક્ષ આવશે, જ્યારે કહેશે ત્યારે સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ છે। જી રૂપેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ સર્જાયો છે।